ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 20 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, ગુજરાત સરકાર દ્વારા કયા સોફ્ટવેર હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો? સારથી 4.0 સોફ્ટવેર. તો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમને થોડી ઓનલાઈન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ પણ સારથી 4.0 સોફ્ટવેરના હેઠળ. તો એમાં શું છે કે તમે જે ઓનલાઈન પ્રોસેસ બીજી ઓફિસોમાં જે થઈ રહી હતી એ હવે આરટીઓમાં પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમ કે કાચા લાયસન્સને તમે રિન્યૂ કરાવવું હોય તો તમારે ફરીથી આરટીઓ કચેરીમાં જવાનું, પછી લાંબી લાઈનો હોય છે એમાં ઊભા રહેવું પડતું હતું અને ત્યાર પછી તમને ફરીથી નવી રિન્યૂ કરી આપવામાં આવતું હતું. તો હવે શું છે, તમે ઓનલાઈન તમારી રીતે જ ફીસ જમા કરી શકો છો એન્ડ પછી તમારી રીતે તારીખ મેળવી શકો છો. તો તમારે આરટીઓના જે ધક્કા ખાવા પડતા હતા એ નહીં ખાવા પડે. માત્ર તો ખાલી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમારે આવવું પડશે, બાકી તમે પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. તો લાયસન્સ સંબંધિત સેવાઓને એક રીતે સરળ બનાવવામાં આવી છે કે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. એન્ડ સુધારા વધારા કરવાનું જે સામાન્ય પ્રોસેસ બેઝિક હશે તે ઓનલાઈન કરી શકાશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ભારતનો સૌપ્રથમ બ્રિજ પરનો સોલર પ્લાન્ટ ક્યાં બનાવાયો? વડોદરા. તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર સોલર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જે લગભગ 40 કરોડ ખર્ચે આ પ્રોજેક્ટમાં થયો છે. એમાં સોલર પ્લાન્ટનો જ ખર્ચ 3.20 કરોડ જેટલો થયો છે. તો એક વખત ખર્ચ થયા બાદ હવે વર્ષે 14 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે 1 કરોડ જેટલી આવક પાલિકાને થઈ જશે. તો ભારતનો જે સૌપ્રથમ બ્રિજ ઉપર પણ હવે સોલર પ્લાન્ટ એ જગ્યાનો એક રીતે યુઝ થઈ જશે, નાખવામાં આવ્યો છે અને એ ગુજરાતના બરોડામાં છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા દેશનો માઉન્ટ એટના જ્વાળામુખી સક્રિય બન્યો? ઇટાલી. તો ઇટાલીમાં સિસિલીના પૂર્વી તટ ઉપર સ્થિત માઉન્ટ એટના જ્વાળામુખી ફરી સક્રિય બન્યો છે. 13 ડિસેમ્બરના રોજ એમાંથી વિસ્ફોટ થયો હતો, જેના લીધે 3 કિલોમીટરના વિસ્તારમાં રાખ ફેલાઈ ગઈ હતી. 2017માં માર્ચ મહિનામાં જે વિસ્ફોટ થયો હતો એના પછીનો આ સૌથી મોટો વિસ્ફોટ થયો છે. આ આફ્રિકન પ્લેટ એન્ડ યુરેશિયન પ્લેટના જે સીમા ઉપર આવેલો છે, જે સતત સક્રિય રહે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ જ્વાળામુખીને ડિકેડ વોલ્કેનો તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો છે. એન્ડ યુનેસ્કો દ્વારા આ જ્વાળામુખીને વિશ્વ ધરોહર સ્થળની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે. જ્વાળામુખી એ છે કે નહીં, જેના જ્યારે પૃથ્વીના અંદરના જે ધગધગતો લાવા બહાર નીકળે છે એ એકદમ વિસ્ફોટ રૂપે હોય કે શાંત લાવા રૂપે હોય, પણ એ બંનેને જ્વાળામુખી જ કહેવામાં આવે છે. ઠીક છે, જ્વાળામુખીના એના પ્રસ્ફોટનના આધારે જે અવધિ હોય છે પ્રસ્ફોટન વચ્ચેની, એના આધારે એના પ્રકાર પાડવામાં આવે તો સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી એન્ડ શાંત જ્વાળામુખી કહેવામાં આવે છે. જે સતત વિસ્ફોટ થતો રહે છે એમાં એને સક્રિય જ્વાળામુખી કહે છે. જેમ કે હાલનો આપણે જોયો કે માઉન્ટ એટના જે છે એ સતત સક્રિય જ રહેતો હોય છે. આ ઉપરાંત ઇટાલીનો જે સ્ટ્રોમ્બોલી છે એ સતત એમાં વિસ્ફોટ થતો રહે છે. એમાં નક્કી જ હોય છે કે દર 15 મિનિટ પછી એમાં વિસ્ફોટ થાય છે, જેને લીધે એને એક દીવાદાંડી તરીકે પણ ભૂમધ્ય સાગરની ઓળખવામાં આવે છે. પછી સુષુપ્ત જ્વાળામુખી હોય છે કે એને એક પ્રસ્ફોટન બાદ ચૂપ થઈ જાય, પછી એને અચાનક યાદ આવે કે તો એ ફરીથી એ વિસ્ફોટ થતો હોય છે. તો જ્યારે એ અમુક સમય સુધી શાંત હોય ત્યારે તેને સુષુપ્ત કહેવામાં આવે છે. પરંતુ એવું હોય છે કે નહીં કે ના, આ હજુ પણ સક્રિય થઈ શકે છે. પણ જો એવો હોય કે નહીં સંપૂર્ણ રીતે સક્રિય થઈ જ ગયો, મૃત જ થઈ ગયો છે કે હવે આમાંથી વિસ્ફોટ થવાની કોઈ સંભાવના નથી, તો એવા જ્વાળામુખીને મૃત જ્વાળામુખી કહે છે. આવા જ્વાળામુખીના માટી કે પાણીથી ઢંકાઈ ગયા હોય છે, કે એમાં ઝાડ ઉગી ગયા હોય કે સરોવર બની ગયું હોય છે, એવા જે જ્વાળામુખી છે એ મૃત છે કે હવે આમાંથી વિસ્ફોટ નહીં થાય. ઇટાલીમાં તો એમ પણ બહુ બધા
સક્રિય જ્વાળામુખી. એ વિસ્તાર જ એવો છે કે આફ્રિકન પ્લેટ એન્ડ યુરેશિયન પ્લેટનો જે ટકરાવ થતો હોય છે એ જગ્યા છે, એના લીધે ત્યાં સક્રિય જ્વાળામુખીઓ બહુ બધા છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા દેશ ઉપર કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ દ્વારા 2 વર્ષનો પ્રતિબંધ લગાવાયો? રશિયા. તો રમતોની સૌથી મોટી અદાલત કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ દ્વારા પોતાના એક ચુકાદામાં રશિયા ઉપર 2 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કારણ કે રશિયાએ શું કર્યું હતું? રશિયાના અધિકારીઓએ જે એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા એમના પર કહ્યું હતું કે તેમણે જે ડેટાબેઝ છે એના સાથે છેડછાડ કરી હતી. તો વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીના નિર્ણય કરવામાં આવ્યો કે એમણે 4 વર્ષનો પ્રતિબંધ હશે રશિયા ઉપર. તો રશિયાએ શું કર્યું? એમને એમ કહ્યું કે અમે આગળ કોર્ટમાં જશો, અમને આ નિર્ણય માન્ય નથી એમ વિચારીને. તો જ્યારે કોર્ટમાં ગયા તો એનો જે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીનો જે નિર્ણય હતો એ માન્ય રાખવામાં આવ્યો એન્ડ ફરીથી એની ખાલી સજાને ઓછી કરી દેવામાં આવી છે કે 4 વર્ષની જગ્યાએ હવે 2 વર્ષ કરી દેવામાં આવી છે. તો હવે રશિયા ટોક્યો ઓલિમ્પિક એન્ડ 2022નું બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈ શકે કેમ કે 2 વર્ષનો તો પ્રતિબંધ છે. રશિયા ઉપર ડોપિંગના નિયમોનો ઉલ્લંઘન કરવાનો દોષ સાબિત થયો છે. જોકે જો ખેલાડીઓ ડોપિંગમાં દોષિત નથી, એ સ્વતંત્ર રીતે ભાગ લઈ શકશે, પરંતુ નહીં રશિયાના નામ, ધ્વજ કે ગાનનો ઉપયોગ કરી નહીં શકે. એટલે કે તમે દેશ સાથે સંકળાયેલા હોય એવું નહીં દર્શાવવામાં આવે. તો રશિયા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્ય દ્વારા વાયએસઆર નિઃશુલ્ક ફસલ વીમા યોજના લોન્ચ કરવામાં આવી? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં જોઈએ કારણ કે એમના જ મુખ્યમંત્રી છે વાયએસઆર જગનમોહન રેડ્ડી. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસઆર જગનમોહન રેડ્ડીએ વાયએસઆર નિઃશુલ્ક ફસલ વીમા યોજના લોન્ચ કરી છે. જે યોજના હેઠળ 9.48 લાખ ખેડૂતોને એમના ખાતામાં ફસલ વીમાની રકમ 1,252 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવવા માટે થોડું શુલ્ક પ્રીમિયમ ભરવાનું રહે છે, જ્યારે આંધ્રપ્રદેશના ખેડૂતોના પાક માટે જ્યારે કોઈ પ્રીમિયમ જમા કરાવવાનું રહેતું નથી. ખેડૂતોનું પ્રીમિયમ સરકાર ભરી દે છે એમ. આ ઉપરાંત ખેડૂતોના પૂરા પ્રીમિયમ માટે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ મોડમાં પણ એના વીમા દાવાઓને સુધારો કરવા માટેના નિર્ણય લેવામાં આવશે કે નહીં, એના નિર્ણયો ઝડપી આવે ખેડૂતોના વીમાના લગત. વાયએસઆર નિઃશુલ્ક ફસલ વીમા યોજના જગનમોહન રેડ્ડીને પોતાના 3,648 કિલોમીટર લાંબી યાત્રા દરમિયાન જ્યારે એમણે લોકોને જે વાયદા આપ્યા હતા એમાંનું એક છે. આ યોજના હેઠળ એમ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રીમિયમ ભરવું પડે છે. આ યોજના હેઠળ કોઈ પ્રીમિયમ નથી ભરવું પડતું, એટલે નિઃશુલ્ક ફસલ વીમા યોજના છે. કયા મંત્રાલય દ્વારા યોગાસનની પ્રતિસ્પર્ધી રમતના રૂપે માન્યતા મળી? ખેલ મંત્રાલય. તો ખેલ મંત્રાલયે યોગાસનને પ્રતિસ્પર્ધી રમતના રૂપે માન્યતા આપી છે. આયુષ મંત્રાલય અને યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં યોગાસનને એક પ્રતિસ્પર્ધી રમત રૂપે ઔપચારિક માન્યતા આપવાની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી શ્રીપદ નાયક અને યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના રાજ્યમંત્રી કિરણ રિજિજુ નવી દિલ્હીમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હતી, એમાં એમણે આ ઘોષણા કરી. આયુષનો ફૂલ ફોર્મ છે આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી. યોગાસનની રમત પ્રતિયોગિતાઓ માટે 4 સ્પર્ધાઓ અને 7 શ્રેણીમાં એટલે કે 51 પદક આ કુલ પ્રસ્તાવિત છે. પુરુષ અને મહિલાઓના એક કલાત્મક યોગાસન કે લયબદ્ધ યોગાસન, મુક્ત પ્રવાહ કે વ્યક્તિગત એમ અલગ અલગ પ્રકારના યોગાસનોની સ્પર્ધાઓ રાખવામાં આવશે. યોગામાં યાદ રાખવાનું એ છે કે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા ડે. એન્ડ યોગનો મતલબ એ થાય છે એકત્વ, જે જોડે છે એકબીજાને. આગળનો ક્વેશ્ચન જોઈએ. ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવાયો? 19 ડિસેમ્બર. તો પોર્ટુગલ શાસનથી ગોવાને 19 ડિસેમ્બરના રોજ મુક્તિ મળી. એ 1961માં ભારતીય સશસ્ત્ર બળ એટલે કે 3 જે જળ, થળ એન્ડ વાયુ એ ત્રણેય સેનાએ એક આક્રમક ઓપરેશન હેઠળ
ગોવાને પોર્ટુગલના આધિપત્યથી મુક્ત કરાવ્યું હતું. ઓપરેશન વિજય એ ઓપરેશનનું નામ. તો પોર્ટુગલ એ લગભગ જ્યારથી સૌથી પહેલાં જે વિદેશી ભારતમાં આવ્યા, વિદેશી શાસકો ભારતમાં, એમાં પોર્ટુગલ સૌથી પહેલું હતું. એન્ડ પાછું ભારતને છોડવામાં પણ છેલ્લું એ પોર્ટુગલ જ હતું. છેલ્લે ભારતને છોડનાર પણ વિદેશી પ્રજા આ જ પોર્ટુગલ હતી, કે જે 1961માં પછી 19 ડિસેમ્બરના રોજ એમણે ભારતે હુમલો કરવો પડ્યો. એન્ડ પછી એ યુદ્ધ બાદ ઓપરેશન વિજયના પછી પોર્ટુગલ ભારતને દીવ, દમણ એન્ડ ગોવા આપીને ગયા. એટલે કે ભારતે જીત્યા હતા. તો એટલું ગોવા નહીં હતું, દીવ, દમણ એન્ડ ગોવા. તમે યાદ બી રાખી શકો છો કે ને, દીવ, દમણ, ગોવા એન્ડ ફિરંગી બેઠા રોવા. પહેલાં આવી રીતે શીખવતા હતા. તો 19 ડિસેમ્બરને પછી ગોવા મુક્તિ દિવસ 2015થી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવશે? જામનગર. તો જામનગરમાં રિલાયન્સ ગ્રુપના સહયોગથી વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે. રિલાયન્સ દ્વારા 250 એકર જમીનમાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એક મેગા ઝૂ બનાવવામાં આવશે. તે જેમાં શું કે જે લગભગ 250 એકર જમીનમાં રાખવામાં આવશે. આમને રિલાયન્સ કોઈ બી કંપની હોય છે તો એમને જેટલું કાર્બનનું ઉત્સર્જન કરે છે, તો એ રીતે તેઓ સામે આ પ્રકારના કાર્યો કરે છે ને. તો નહીં, તમે એક રીતે જ્યારે પૃથ્વી પરથી લો છો વસ્તુ, તેટલું તમારે ગીવ એન્ડ ટેક હોવું જોઈએ, તો આપવું પણ જોઈએ. તો આ રીતે કાર્યો કરે છે, એ વધુ સારું છે. તેઓ પ્રાણી સંગ્રહાલય બનશે તો કમસે કમ એ રીતે જંગલોનો, વૃક્ષોનો ને એ બધો વિકાસ તો થશે. ગુજરાતની કઈ 107 વર્ષ જૂની રેલવે લાઇનને બચાવવા વિરોધી આંદોલન શરૂ થયા? બિલીમોરા વાઘાઈ રેલવે. તો 107 વર્ષ જૂની નેરોગેજ ટ્રેન સેવા બંધ કરવાના ભારતીય રેલવેના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. બિલીમોરા એ નવસારીમાં છે એન્ડ વાઘાઈ એ ડાંગનું છે. આ રેલવે લાઇન 1913માં ગાયકવાડ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને હમણાં પશ્ચિમ રેલવેએ ગેરફાયદેમંદ કે નહીં, આમાં કોઈ બેનિફિટ થતો નથી એમ જણાવીને ગુજરાતના નેરોગેજની 11 રૂટો અને તેની બ્રાન્ચ લાઇનો બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. આ રેલવે લાઇન ગુજરાતના સૌથી ગીચ જંગલોવાળા કેટલાક વિસ્તારોમાંથી પસાર થાય છે, અને જેને લીધે સ્થાનિક જે આદિવાસી છે એમને આવવા જવા માટેનું હાલ આ એકમાત્ર, એક રીતે કહો તો લાઈફ લાઇન છે. કારણ કે એ લોકો કોલેજ જવા માટે, કે પોતાના રોજગાર માટે બહાર જવા માટે, કે પોતાના કૃષિ પેદાશો બહાર વેચવા માટે એક આ જ માધ્યમથી જતા હતા. ઇવન લાકડાની હેરાફેરી માટે પણ આ જ રેલવેનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો 2018માં ભારતીય રેલવે દ્વારા ઇન્ડસ્ટ્રીયલ હેરિટેજ તરીકે એક સંરક્ષિત રાખવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો આ રેલવેને. પણ હવે એમને લાગ્યું કે કંઈ બેનિફિટ નથી, તો કોરોનાના લીધે એમ બી બંધ હતું, એને હવે તો બંધ જ કરી દેવાનો. એ પહેલાં એમાં 5 કોચ છે રેલવેના, એન્ડ 2 ફેરા કરતા હતા. એન્ડ જે વચ્ચે 9 રેલવે સ્ટેશન આવતા હતા, જે એકદમ આદિવાસીના જે જંગલના વિસ્તારો છે, ગીચ એવા વિસ્તારોમાંથી પસાર થતા હતા. તો કનેક્ટિવિટીનું એક રીતે મુખ્ય સાધન હતું, જે બંધ કરી દેવાનું વિચારવામાં આવ્યું હતું પશ્ચિમ રેલવે દ્વારા. તો કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ આને વિરોધ કરી રહ્યા છે. ચીનનું કયું યાન ચંદ્રની સપાટીથી નમૂના લઈને પૃથ્વી પર પરત આવ્યું? ચાંગઈ-5. તો ચીનનું નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને એ વાતની તપાસ કરવા માંગે છે કે ચંદ્ર પર સ્થાયી રહેઠાણ બનાવી શકાશે કે નહીં. તો એમણે જે યાન મોકલ્યું હતું, ચાંગઈ-5 યાન, એ ચંદ્રથી નમૂના લઈને પરત આવી ગયું છે, જે ભવિષ્યમાં ચાંગઈ-8 મિશન દ્વારા ચંદ્ર પર રહેઠાણ બનાવવા માટે વધુ તપાસ કરવામાં આવશે. તો લગભગ 44 વર્ષો પછી પ્રથમવાર આ એક યાન ચંદ્રથી નમૂના લઈને આવ્યું છે, જેમાં તેમણે 1731 ગ્રામના નમૂનો લાવ્યું છે. તો એનાથી એ તપાસ કરશે કે નહીં, ચંદ્રની સપાટી કેવી છે, એનું ઉદ્ભવ કઈ રીતે થયું, ફોર્મેશન પૃથ્વી સાથે મળતું આવે છે કે કેમ, તેમાં પૃથ્વીની જેમ માનવ વસાહત શક્ય છે કે નહીં,
એ બધી આગળ ચીન તપાસ કરશે. ભારત દ્વારા પૃથ્વી 2 મિસાઇલનું પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું? ઓડિશાના બાલાસોર તટ ઉપરથી. તો ભારતે બુધવારે ઓડિશાના બાલાસોર તટ ઉપર રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDO દ્વારા વિકસિત પરમાણુ ક્ષમતાવાળા 2 મિસાઇલ પૃથ્વી 2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. પૃથ્વી 2 મિસાઇલ એ જમીનથી જમીન ઉપર માર કરવામાં સક્ષમ છે, જેનું જે 500થી 1000 કિલોગ્રામ યુદ્ધ સામગ્રી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. એની મારક ક્ષમતા 350 કિલોમીટર છે. અને હવે તો એડવાન્સ ગાઇડન્સ સિસ્ટમથી લક્ષ્યને સરળતાથી એ સાધી શકે છે. એમાં લિક્વિડ ચાલક શક્તિ જે N2 એન્જિન દ્વારા સંચાલિત છે. 2003થી એ ભારતીય રક્ષાનો એક હિસ્સો બન્યો છે, જેમાં 9 મીટર લાંબી મિસાઇલ છે. પૃથ્વી એ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એ DRDOનું પહેલી મિસાઇલ છે. DRDO દ્વારા નિર્મિત પહેલી મિસાઇલ છે. આગળ જોઈએ, 26 નવેમ્બરથી દિલ્હી ખાતે ચાલુ ખેડૂત આંદોલન દ્વારા કયું અખબાર બહાર પાડવામાં આવ્યું? ટ્રોલી ટાઈમ્સ. તો 26 નવેમ્બરથી આપણે જાણીએ છીએ કે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારના 3 કૃષિ બિલો જે છે એને પરત લેવામાં કે રદ કરી દેવા માટે આંદોલનો ચાલી રહ્યા છે. તો એમને એવું લાગ્યું કે નહીં, જે હાલની મીડિયા છે, જે સમાચાર છે, એ એમને યોગ્ય રીતે દર્શાવતા નથી, એમની ઇમેજ વ્યવસ્થિત બતાવતા નથી, કે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. તો એમણે પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે પોતાનું જ અખબાર છાપી દીધું છે. તો પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા એક સમાચાર પત્ર અખબાર પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે નવા 3 કૃષિ બિલના વિરોધ બાબતે સિંધુ બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા 25 દિવસથી ચાલુ છે. અને આટલી ઠંડીમાં પણ ખેડૂતો ટસથી મસ્ત થવા તૈયાર નથી. પ્રદર્શનમાં સામેલ થવા આવેલ કેટલાક લોકો ખેડૂતોના હકના અવાજને પહોંચાડવા માટે હિન્દી અને પંજાબી ભાષામાં સમાચાર પત્ર અને પેમ્ફલેટ વેચી રહ્યા છે. આ ખેડૂત સમર્થકોએ અખબારનું નામ ટ્રોલી ટાઈમ્સ આપ્યું છે. 4 પેજવાળા અખબારમાં ખેડૂતોની દિનચર્યા, ખેડૂત નેતાઓના ઇન્ટરવ્યૂ અને પ્રદર્શનમાં સામેલ થયેલ ખેડૂતોના કિસ્સાઓ છાપવામાં આવે છે. તેમના મતે અઠવાડિયામાં 2 વાર નીકાળવામાં આવતું આ અખબાર લેખ, ફીચર્સ, ફોટો, ચિત્રણ અને પંજાબ ઉપરાંત બીજા રાજ્યોમાં પણ આંદોલનકારીઓ સુધી વાત પહોંચાડશે. એમણે ગુરુમુખી ભાષામાં લખ્યું છે, જેની શરૂઆત એમણે કહી હતી, જોડાઈશું, લડીશું અને જીતીશું. એમને જ્યારે હાલની મીડિયા છે કે તેમને ખાલિસ્તાની કે આતંકવાદી તરીકે ઘોષિત કરી રહી છે કે નહીં, તો ખેડૂતોને હવે મીડિયામાં આસ્થા રહી નથી. તો મીડિયામાં પોતાની જે ઇમેજ ખરાબ કરવામાં આવી રહી છે, તો તેમણે પોતાનું અખબાર શરૂ કરી દીધું છે. રવીશ કુમાર જે છે, એમના શબ્દોમાં કહીએ તો એક રીતે સારી વસ્તુ છે કે તેમણે હજુ પણ એટલો વિશ્વાસ છે કે નહીં, આઝાદીમાં પણ અખબાર એક મહત્ત્વનું સાધન રહ્યું હતું, કે જેનાથી લોકો સુધી આપણા નેતાઓ, આંદોલનકારી નેતાઓ જે હતા, એ પોતાની વાત લોકો સુધી પહોંચાડતા હતા. એન્ડ મીડિયા એક મહત્ત્વનું સાધન બન્યું હતું, અખબાર પણ. તો એ રીતે આજે પણ ખેડૂતોને વિશ્વાસ છે કે અખબાર એક અગત્યનું મહત્ત્વનું સાધન છે, જે એમના અવાજને દૂર સુધી પહોંચાડી શકાય છે. એન્ડ દુઃખની વાત એ છે કે તેમને હાલની મીડિયા પર ભરોસો રહ્યો નથી, કે તેમણે પોતાનું અખબાર છાપવું પડે છે. હવે જોઈએ આગળ આમાં શું થાય છે. ખેડૂત આંદોલન વિશેના એક વિડીયો બનાવ્યો છે આ ચેનલ ઉપર, તમે જોઈ શકો છો, જેમાં તમને ખ્યાલ આવી શકે છે કે કૃષિ બિલનો વિરોધ શા માટે થઈ રહ્યો છે, ખેડૂત આંદોલન શા માટે કરી રહ્યા છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.